શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 303 ખુમાપુર તારીખ 1/8/1981। આ કલિકાળનો જે આપણો શરીરો છે એટલે તપસ્યા સહન ન કરી શકીએ એટલે એ બોલવાનું હતું એમાં મરવા આવવાનો સંકેત કર્યો છે એના નથી કરેલું પડે શબ્દ શું કરે શું થાય છે પાછું એ આ અમારા આગળ મારી વસ્તી બદલાણી ભૂલ્યું તો ભૂલ્યું તો પછી પાછું આવી લીધું એમ મારા મનમાં તો કે સારું કરાવ્યો છો પણ સત્સંગ ચાલતો હોય એ વખત બધા ખૂબ શાંતિ રાખે એક ના હો મુદ્રા ઘણાદન જોયું ઘણાદન રખ્યા છે ઘણો પગ અમારા છે આખી સરાસી થઈને આવ્યા છો તો અમે થોડો ટાઈમ ભગવાન આવ્યો હોય સત્સંગ નો કલાકનો 2 કલાકનો સમય હોય એ વખત અંતર્જન કરાવી દો વર્તમાન સુધારા કરાવી દો કે આજે તમે આ ગાડી પર શા માટે કર્યા શું કરવાનું છે દેહ અને દેહની રચના અને જગત બિહરી ગઈ નંતર આત્મા પરમાત્મા લીન થવાય જો આવા માર્ગ પર તપસ્યાનું કઠિન તપસ્યા છે આ તપસ્યામાં જો આવી કરતો ના આવે તો સ્વર્ગ આતા સ્વયં હું લાયા તો કોઈ નહીં ભક્તિ ફરવા થાય નહીં ભગવાને કહ્યું છે બાજુ લખ્યું છે કે સત્સંગ ફરવા કેમ ન થાય કે જો એ પ્રમાણે સત્સંગ આધારમાં ન આવે સત્સંગમાં આવરણનું કારણ થાય તો ભૂલનું કારણ થાય એવા કારણો હોય બાદ કરતા ન આવે એટલે સત્સંગ ફરવા ન થાય તમે એક વાત બતાવો ખરેખર હું અત્યારે જે વાતો થાય એ તો મને હોત નારી પૂછું બધી વાતો કયો તો નહીં તારે ઓછીઓ કોપ કરવાથી તમારે યાદ નથી રહ્યું તાર ફોફો મારાનો એક વાતો ઓછીઓ પડે એક છતીઓ પડે એટલે મારે મેળે મેળવાની નતો હોય તો મેળ મેળવાની મેળ મળે મને મળે કેવું દેવાના દેશની જૂઠી મત જાણો ધણી દાસ ધણી ગાર રે પિતારો આણો જો તારી ગાય છે ભસ્મની ઉપાડી છે એનો આગલું બધું મહાત્મા પર સત્પુરુષ તો અંતર પરિણામમાં જીવ જાગે તારમાં મેળ મળી જાય આ મેળ નથી મળ્યો કોઈ હિસાબ કરો હોય 5, 10, 15, 25, 50, 100, 1000, લાખ નો હિસાબ મેળવવો હોય ને 2 પૈસાની ભૂલ આવતી હોય તારું તમને શાંતિ ન પડે જાણે એ બધો હિસાબ મેળવો ને 2 પૈસાની ભૂલ મટી જાય તારે મેળ મળી જાય તારે તો શાંતિ પડી જાય એમ આપણે બધા ભક્તિ કરીએ છીએ પણ જ્યાં સુધી આપણો આત્મા પરમાત્મામાં મેળ મળ્યો નથી ત્યાં સુધી તમે શાંતિ નથી આવતી નકર તમારો આત્મા છે પરમાત્મા અને એવું તો તમે મોટી ગમે એટલો આડંબર કર્યો પણ જમ આડંબર કર્યો તમે અશાંતિ વધવાની ધન વૈભવ વધે અને જો સત્સંગ ન હોય અને પરિવર્તન ન હોય તો ધન વૈભવ વધે એ અશાંતિ થતી જાય હમણાં એક શેઠની વાત છે 50 લાખ રૂપિયા છે એટલે કે મને ઊંઘ નથી આવતી મારા ધંધો મને ઊંઘતો નથી પૂછવા આવ્યું તમારે શું ધંધો કરવો 50 લાખ રૂપિયા પાર રાતની ઊંઘ નથી આવતી ધંધો પર ઊંઘતો નથી તારે કેટલું દુખે તમારે ઊંઘ આવે છે ને તમારે બધા ઊંઘ આવે છે ને રાતની એ નથી એટલું ઊંઘ આવે છે અને જો વધારે હોય ભગવતી જવા અમેરિકાના લોકોમાં શાંતિ લેવા આવે જો તમે જેના માટે અડધવા કરો છો તો વર્તમાનનું કર્મ કરો છો નથી ગતિ જવાના માટે સાધન થાય એવું જે કર્મ કરીએ છીએ એ ખરેખર અત્યારે દુઃખ છે ને બીજા અવતારમાં દુઃખ છે જો જહો તો સાંભળવાનું પાપ કર્મ ઉદય અને જો અત્યારે તમે કર્મ એવું કરો તો પણ જેવું કર્યું છે તો શુદ્ધ વ્યવહારી નહીં કહેવાય તો અત્યારે તમે વ્યવહારિક જીવન જીવો તમારા જીવનથી કોઈ જીવને દુઃખ ન થાય આ બધાનો આત્મા અને આ બધા પરમાત્માને અર્પણ કરવું
પરલોકમાં પણ ધનનું કારણ ન થાય અને આ લોકમાં બધા આત્માઓ શાંતિ થાય, શુદ્ધ વ્યવહાર કહેવાય. ગત મતની જે કલ્પના એ નહીં સદ વ્યવહાર, મૌન નહીં નિજ રૂપનું એ નિશ્ચય નહીં થાય. જો તમે તમને ન ઓળખો ત્યાં સુધી સ્વસ્થ થશે. તમે સિદ્ધાંતીય નક્કી નહીં કરો ત્યાં સુધી કરો ભગવાન બાયણે ઉભો. ઘણા એવી વાતો કરે કે આમ જાતાનો ભગવાન જંગલમાં આમ મળ્યા, એ વાતો કરે એ તો ભગવાન નહીં મળે, એ શાંતિ નહીં આવે. પણ ભગવાન આ બોધ પ્રમાણ તો વચન કરો તો પરબાથી મુકાઈ જવાના હાલ તપોની શાંતિ કરવાની. હૃદયમાં રમતો ઉંગળમાં બેઠો છે બધાનો અધિપતિ, એ ભગવાનનો વિયોગ થાય તો તપ અનહરડાઈ ગઈ છે. આ બધાના હાથી તમારું મૂળ સંભાળો તેટલે ભગવાનનું બાળક. તમે કોણ છો એ મૂળ સંભાળો આત્મા, અને તેનો પરમાત્મા સ્વ શાંતિ છે. ભગવાન એટલા વાયેલા છે. ભગવાનનું પામવું હોય તો અંતઃકરણની જવાનું. અંતરનો દરવાજામાં ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષ્યા, આ મદ દૂષણો બોલ ભગવાનના દરવાજામાં નહીં જવાય. એ તો સ્વરાજ લઈ જવાનું. કોઈ તમને એમ લાગે કે આ સ્વરક્ષણ છે તો આત્માના ઉપર બાજી રેખી જાય, એની પર દાગીના કે હોય આત્મામાં અહંકારની જીવતા છે આપણા બળી મૂકી જાય. બાકી તમારું સ્વરૂપ મારો તો ત્રિલોક પછી ભગવાન છે. પેલો તમે ફોટો પાડ્યો છે પણ ભગવાનની ના અભિમાની બ્રહ્માતા ને બ્રહ્મામાની વિષ્ણુ મહેશ્વર થાય પછી જગત રસવાનું છે. ભગવાન તો પૂરો ઢેલા છે પાછળમાં. એ તમારું મૂળ સંભાળો કેટલા ભગવાન તો એકલો અધિપતિ આ બધા અંદાજી રહ્યું. તો તમે ઠારો અને ખરો કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ આત્મામાં વેર અને વિષમતા આ ભાવ થઈ નાખો, દાસો ભાવ કરો. જો અંતર્જાન થવું હોય, પરમાત્માના લોકમાં જવું હોય તો અભિમય વાક કરો, દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો. અને આ બધું જે તમારા પાસે રોગ બધું છે એ ભગવાન અર્પણ કરશે. તમારે થવું હોય પૂર્વનો ક્રમ ને નિયાણો બાંધીના છો એ પણ ભગવાનને અર્પણ કરો. તમારા પુણ્યથી કોઈ લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય તો ભલે, પણ એ ભગવાનની છે. લક્ષ્મી એ ભગવાનની અર્ધવના છે. ભગવાનનું અર્પણ કરો, તમારી નથી. તમે ધણી નથી થો, ઓના ધણી ભગવાન છે એ ધણી રાજ છો તો તમે દાસ પણ સેવા કરો, તમારે નિરંજન અને તમારું સાધુ રૂપ છે. લક્ષ્મીના ત્રણ પ્રકાર થયા છે. જો એક દીકરી રૂપે લક્ષ્મી હોય, એક અસ્ત્રી રૂપે લક્ષ્મી હોય ને એક માતા રૂપે લક્ષ્મી હોય. માતા રૂપે લક્ષ્મી હોય એનો ઉપયોગ કોઈ ન કરાય, તમે ખાવ એટલું. લક્ષ્મી ની રહે ને તરત ભૂખ બાજુ કરાવે, એ માતા રૂપ લક્ષ્મી હોય. જે માતાને દવાય બીજું કોઈ કોમ ન સેવા કરે, માતાની સેવા કરે અને ધાવણતા આવે બે કોમમાં આવે. કારણ તમે ખો અને એનું શિવને રક્ષણ કરો, જાળે જાળે કરો. આ માતા રૂપ લક્ષ્મી છે. સ્ત્રી રૂપ લક્ષ્મી હોય એ ભોગ અને મોજ શોખમાં જાય, ભોગ અને મોજ શોખમાં જાય. અને દીકરી રૂપ લક્ષ્મી હોય એ તરંકારી છે, એ દોનમાં દેવાય. દીકરીનું કન્યા દોન દેવાય, મનીષ નું દોન દેવાય. એ લક્ષ્મી દીકરી રૂપ લક્ષ્મી હોય એ તમને તરંકારી થાય, તમને આ પશુને સ્વીકાર કરે. પુણ્યાનુબંધી પુલ હોય એ દીકરી રૂપ લક્ષ્મી હોય, પુણ્યાનુબંધી પુલ હોય એ દીકરી રૂપ લક્ષ્મી તો હોય, પણ પુણ્યાનુબંધી પુણ્ય લક્ષ્મી હોય દીકરી રૂપ હોય તો તમે અર્પણ કરીને મમતા સુખી કરે. ભગવાનનું હુંપી ને ભગવાનનો હંપી લેવો તમે કરવામાં સાધન રૂપ છે, નવકા રૂપ છે. તો આ જીવન જીવો, જો જન્મ્યા છો તો જીવો, જો ખરાબ પર તપાસી જુઓ તો તમે કોણ છો અને ક્યાંના છો. આ બધાનો ધણી ખોજ કાઢો, આપણો મૂળ માલિક ખોજ કાઢો. જો આપણે માતા પિતાના મારફત તો શરીર પેદા કર્યું, આપણે બધી મા બાપ નું ઘર ને ગામ તમે ગણો તો નાચ ગણો તો એટલા બધું પડે. પણ આ સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ અને તમારામાં નેત્રે દેખાય, કોની હમરાય, જીવવાનું બોલાય, પગે હેડાય, લેવલ દેવલ થાય, આ બધાનો પછી એ કેનું એ કોણ છે? જ્ઞાતા દ્રષ્ટા છે કોણ છે? આ બધાનો એ નવા તો હળગા જેવું પડે છે. આ બધા મરદો છે એને એ જેવું કોણ છે? 24 કલાક પહાડે જન્મ્યા તે શરીર પડ્યા સુધી આ દેવ રહેશે.
પુત્ર હોય, બે હોય, દીકરો હોય, દીકરી હોય, માતા હોય, પિતા હોય, આ બધામાં કાયામાં કપટ તો સાયામાં રમ છે. કાયામાં કપટ પણ સાયામાં રમ. એટલે કાયા કરેલી છે, ક્રમની કરેલી છે, પણ મન ચેતન જ્ઞાતા દ્રષ્ટા રક્ષદાતા આત્મા અધિપતિ અને એ બધાનો મૂળ તની પરમાત્મા છે. એવા જો ભગવાન તમે યાદ કરો તો બાળકોને નિહાળમાં આ સંસ્કાર રેડેલા છે. આગળના તમે નિહાળોની સંસ્કૃતિ વાપરો તો નિહાળમાં આ સંસ્કાર રેડેલા. જય રે મોહના વાંગે આને સકાળ વિશ્વના તાજ છો તમે. જય રે મોહના વાંગે આને સકાળ આટલો એકાગ્ર ભાવ અને આ બધું ખરેખર પરમાત્માનું છે. આટલો ભાવ થાય તો એથી અંતર શાંતિ થઈ જાય. તમે જો હો તો બધામાં એ પરમાત્માનું બોલાય. બધા તુહી 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 અને આ જીવ તારો જાત છે. જો આ નિહારની સંસ્કૃતિ છે. બીજી સંસ્કૃતિમાં મંદિર તારું, વિશ્વ રૂપારું, સુંદર સંતન હારારી, પળ પળ તારો દર્શન થાય, દેખે દેખન હારારી. હું કેનાર કવિયું મહાપુરુષો મૂકી સંસ્કાર જો એને રેડ્યા છે એ સંસ્કાર આજે આપણે યાદ કરીએ તો સંસ્કાર આપણને બાજુને મળ્યા. આખું વિશ્વ પરમાત્મા. જો અર્જુનને વિશ્વનો દર્શન થયો ત્યારે આ વિશ્વ એમાં જોયું છે, ભગવાનમાં જોયું છે. આ તમે અમે બધા જાણીએ છીએ. જો જુઓ તો અર્જુન બધું ભગવાનમાં જ બાળે છે. આખું વિશ્વ આમાં આજે બાણી નીકળી ગયું. પેલી આ સંસ્કૃતિ પેલી અને તમે આ જુઓ આ પણ બાપજી તો તમે જીવન બધા પરમાત્મા ના છો ને. આ બધું પરમાત્મા નું છે. પૂર્વ કર્મ ના વશ તમે એમાં દાખલ થયા છો પણ તમે મહેમાન છો. ધણી તમે નથી. ગણેલા ના છો. વહીવટ કરતા આવડે તો છૂટી નહીં જાઓ ને વહીવટ કરતા નહીં આવડે તો આ પછી પેલા ફરારી તો આ જેલ ઉભી કરેલી છે. ઠીક છે, તો પુણ્ય કારણો છે કે કોઈ સાતાવટ કરશે. પણ જો હમ જળ વગર નું કર્મ કરી અને પાપા નું બંધ પાડ્યો પુણ્યના ઉદય ઉપર આવે એટલે બે બંધ થઈ જાય. ખ્યાલ જ નથી હોતો તો હું છું ના તેનું છે અને હું કહ્યું અરે અખિલ બ્રહ્માંડ પરમાત્મા એક તારો અંશ એવો હું જીવ અને આ બધા જ ના બધું તારું છે. આટલો એક થોડો શુદ્ધ ભાવ થાય તો બધા દાસો ઊંધાવાય. પછી તમે લેવડ દેવડ કરો, ખેતરમાં જઈને જોહો, મકાના ડોડા જોહો, ઘઉંના કણ જોહો, વૃષ્ટિ થતી જોહો, ભેંસના ઠોનેલે જોહો, બધાથી તો મોઢું પર ગુલાબી થાય. હે પરમાત્મા બધા તું માતાના ઉદરા શરીર બને છે કોણ બનાવે છે? કોઈ ન જાય જગ્યા પર. તમારું દાતા આ દયાળુ દોનમાં આવ્યું છે શરીર. આ શરીર નિષેધોના માટે નથી.
અનાદિકાળનો વિષય ભોગનો અભ્યાસ થઈ ગયો છે. એ ભોગથી શાંત થઈ અને નિશાચિત નિરાહારી શુદ્ધ બુદ્ધ આત્મા અને પરમાત્મા સ્વરૂપ ભગવાન આપણા પરમ પિતા એના મય થઈ જવા માટે આપણને સાથ આવ્યું છે. અત્યારે વર્તમાનમાં તમારે કોઈ વિકલ્પ કરવા પડે એવું નથી. કોઈ બધું અત્યારે આજના વર્તમાનના કર્મ સુધારો તો એકલી શાંતિ છે. આજે તમારે શું કરવું છે? તમારો આત્મા છે એના સામે તમે નજર તો કરો. 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ હોય. અરે તમે આત્માએ તમારું શું પૂરું કર્યું? ભગવાન તમારું શું પૂરું કર્યું છે? કે તમે બધાને ભાર કરો, બધાને જો કરો, બધાનું સેવન કરો, બધા માટે બધી કુરબાની આલો છો, બધું અર્પણ કરો છો, ભગવાન માટે જ કશું નહીં. તમે એટલા બધા નિર્દયતા હંકરાટ હો છો અને આ નિર્દયતા એ હારી નથી. જો તમે જે ફસી રહેશે પછી તમારે ભોગવવું પડે. નકર ભગવાનનું ભગવાનને અર્પણ કરો. વસ્તુ ભગવાનની છે. તમે ના તો દસ્તાવેજ થાથી ભગવાનનું છે. તમે અને નતા અને બાધા છે. બોલો તમે તમને ઓળખો છો? મનુષ્ય અવતારમાં તમે તમને નથી ઓળખતા. સ્વથી આવ્યા છે ખબર છે? તાર શેઠીદાન આ શરીરમાં રહેવું એ ખબર છે? તાર સે વખત જવું એ સ્વ જવું એ તાર જીવન કેવું કહેવાય? જો હું મોટી મોટી વાતો કરું છું પણ હું કોણ છું એ સમજણ નહીં. હું ક્યાંથી આવ્યો છું એ ખબર નહીં. શેઠીદાન આ શરીરમાં રહેવાનું છું એ ખબર નહીં. ના શરીરમાંથી સ્વ જવાનું છે એ ખબર નહીં. તો જ્ઞાન કોનું કહેવાય? ખોટું જ્ઞાન કહેવાય. હું કોણ? ચેતન આત્મા. ક્યાંથી આવ્યો? તો પરમાત્મા ત્રિલોકપતિ ભગવાન મારો પરમ પિતા છે. શેઠીદાન ગણેલા ધ્યાન રોગીઓના વિરામમાં ગણેલા આ શરીરના પ્રાણ જુના એવું શિવ હોય છે. આપડે કે વર્ષની 2 વર્ષની મુદત હોય છે, હોય છે. નકર લેવા દેવા કોઈ તો મુદત આ જીવન છે. જવાનું છો કે જો આજે ભગવાનનું મુક્ત આવડે તો પાછો જે કે મનાવે છે કે ભગવાનનો જીવ ભગવાનના લોકમાં પરમાત્માના લોકમાં. જો તમારે પરમાત્માના લોકમાં જવું હોય તો પરમાત્માના સો થવો તો પરમાત્માના લોકમાં નહીં જવો. પણ પરમાત્માની વસ્તુ છે એના આપણે ખોટો હક કર્યો છે. આપણે અહંકારથી હું અને મારું કરીને હક કર્યો છે. એ હક ઉઠાઈ લે અને હે પરમાત્મા તું અને તારું તને અર્પણ કરવું આવો ભાવ કરો તો આ પછી માતા હો કે પુરુષો તમે કોઈ ન કરો તો વાર્તા તો હિકજો. ખેતરમાં બીજ વાવીએ છે તો એક કણ આનંદ કણ થાય છે. તારે આ બધા જીવ છે એ ભગવાનના ક્ષેત્રો છે. તમે પાણીથી, અન્નથી, વસનથી, કર્મથી, શરીરથી પણ સમજણપૂર્વક અભિમાન છોડી અને જે ક્રિયા કરે એ પરમાર્થ ક્રિયા કહેવાય. અર્પણ કરો પણ અર્પણ કરતા આમ ભાવે વખત ધરો તો આ હું ને કોણ ને કેનું હોય હું તો આત્મા પ્રગટ થાય. આમાં ચેતન આત્મા હે પરમાત્મા તું છું અને આ વસ્તુ તારી છે. ના આવવામાં દેવું પડે. આ દેહમાં દેશ આત્મા જો એ ભાવે ના બદલે ધન કરી આગલા જન્મનો 40 બદલ એની માતાના ઘરમાં ખાવા નતું. પાડોમાં માગી લાવી ખીરવા દેતો. ઘેર તો સાપું જ હતું. જંગલમાં નાહી ગયેલો તો એની માને દે. રાજા મારી નાખવાનું. રાજા મરી જવાનું. કુટુંબીએ મારી નાખવાનું કર્યું. એની માલી નાહી ગયેલી. રાયકોના નીકળાતા તો આ વાહિદ ઉપર ના છોકરો રહેલો થાય. પણ બધા અમુક તહેવાર આવ્યો એ બધા ખીરા ને માલપુઆ ને જલેબી ને એવું ખાઈને આવ્યા. એ આ છોકરાને પૂછ્યું કે તું શું ખાઈને આવ્યો? તો હું ખાઈને આવ્યો. પછી છોકરા ઘેરાઈને હટ કરી તો તું મારી માં સેવી છે. આ બધા છોકરા અમારા દોસ્તારો બધા જાત જાતના પદાર્થ ખાઈને આવ્યા દિવાળી નિમિત્તે. અને મને ખાવા હુકાનું ચાલુ છે. બસ ગમે તેમ કરે મને ખીર કર્યા. અમારા બાઈને એટલો વૈરા છે. ગમે ખાવાની વાહિદ ભરે પેટ વાસ્તે રહેલો આખી રાત બનાવી મેં વૈરાગ થઈ ગયો કે હે પરમાત્મા મેં તારો ગીત કર્યું તો મને આ દશા હું રણથી આખું રાજપાટ છું રાજા બે થઈ ગયો. મારી આ દશામાં લાવી ને આ બાળક 8 લીધી છે એ મૂકતું નથી તો હે પરમાત્મા મારે શું કરવું? એને વૈરાગ થઈ ગયો. ફેર પછી છોરાને કહ્યું કે હેઠાને હા અમે ખીચડી આલે હું જીજા શું તું જીજું પછી માનવ ના આવે. એની મારી આડો પાડો માની સવારમાં ઉઠી ભિક્ષાવતી કરી. ભાઈ મને ગમે તેમ કરો કીધે તારે શું હું લાગે એની હેઠેથી
તો કે સો મને કહે છે કે દૂધમાં ખીર વધી નાખ. હવે મારે કે તો ઘઉં નો આટું જ નથી, ખોડ નથી, ઘી નથી, અને હું શેનો ખીરો કરી આવી? આખી રાત્રિ આટલી કે મને ઊંઘ નથી આવી. આ બાઈ વજન કર્યું એ પાડો બંધ આવી, એક તો દૂધ આવ્યું, એક તો હાકર આવી, એક ફળ આવી, અને એક ઘઉં આટો આવ્યો, ઘી આવ્યું. આ બાઈ ખીર વધી અને બાઈ કોણ કરવા દે ના છોકરાઓ મત ખાવા બેહવા જો દંડ વળવાનો થાય તારીને એક મહિનાના અપાથી સાધુ આવ્યા. એ સાધુ સંકલ્પ કર્યો બાલ તો ધનવાનોને ઘેર ભિક્ષાવર્તી કરું છું, પણ આજે કોઈ ગરીબ ઘર હોય એને ઘેર ભિક્ષાવર્તી કરી તો આ બાઈ નું સાપરું બે વાળા બાદ કરેલું. એ સાપરામાં ભિક્ષા કરીને સાધુ ભર્યા. એ વખત આ છોકરાને ભાવ ઉત્પન્ન થઈ ગયો કે અરે રે મારા ગરીબ ને છે, મારે કોઈ નહીં, મારે ઘરે આવા ઉપવાસી સાધુ નાગા હું નહીં ઓળવા, અરે રે હું શું આવ્યું તો ઉલ્લાસ આવી ગયો, મારો ભાવ પેદા થઈ ગયો. જો પૂર્વનો સંસ્કાર હતો ને આ ભાવ પેદા થઈ ગયો તો એ છોકરો અર્પણ કરવા આવ્યો તો એની માને ગયા થઈ ગયો. તો એ પરમાત્મા મારો ધન ભર્યો. આજે સાધુમાં દ્વારા મારે સાધુ અરે ચારી બદલ આગલા અવતારનો ને બીજા અવતારમાં લક્ષ્મી નો કોઈ શાસ્ત્રો પુરાણ વેદો ગણ ગાય થાય. આ ચંદ્રમા ને સૂરજની ના પગની પણ જોઈ નથી. પગના એક દુ આટો પીતો હતો, આટલા ધન નવો ધોવત આટલો જન્મ થાય છે ચારી બદલ પેલા પુણ્યના કારણે. આ જે બાઈ હતી એને આ ગમ દીધું, વૈરાગ ભાવ થઈ ગયો. પેલું બધું બાર નો સમય બધો જોઈને રહ્યા થઈ ગયો ભાઈ. એ વાહ પરમાત્મા ભાવે ધન દેવાઈ ગયું એ પરમાત્મા પ્રસન્ન થયા. પરમાત્મા પ્રસન્ન થયા પછી પેલો શેઠો તો વાંચેલા છે કે આ મારો છોકરો મરવાનો છે તો મર્યો ને તે 2 વાગે હવા કઈ તો બધું જતો હોય છે. ત્યારે કીધા ભગવાન શું થાય તો હું છું કે પાછી શેઠે આજ્ઞા કરી. ભગવાન પ્રસન્ન થયા. ભગવાનને પૂછ્યું કે તમે જૂઠા છો? પેણીને આવીને 12 વાગે છોકરો મરવાનો મેં તો બધું અર્પણ કરી દીધું છે, જે છોકરો તો મરે ને ત્યારે તમે જૂઠા છો? પછી ભગવાન છે તો જો તારા છોકરાને કઈ પુત્ર વધુ છે અને એને વૈરાગ થઈ ગઈ અને નિરાધાર ના ડાળો છે, 2 જીવ જતા બસાયા જીવતવાન આવ્યું છે તો મારે એક તો બસાવો પડે છે. એમ તગેના આ એક ધૂળને દેખાડના મોહમાં ફરે છે. પણ પરમાત્માને અર્પણ કરો, ફરજિયાત અર્પણ કરો. એમાં બીક કોઈ નથી રાખો. સપનામાં તમે બીક ન રાખતા. કોઈ ના આવડે નિર્મળ ભાવ રાખી ભગવાનના જીવને ભગવાનના તત્વને ભગવાનને અર્પણ કરો, પણ જોઈને કરો. ગોડા જેવું ને ભાઈ સમજણપૂર્વક કરો. પણ ભાવ તો તમે આ રાખો તો કોના ગરીબ તમે નથી. આ બધા જીવ ભગવાનના છે. ગરીબમાં, રોકમાં, ઢેકમાં, ઝાડમાં, પશુમાં, પંખીમાં, બધામાં સરાસર સબ ભગવાન વાતો છે. બધા જીવ ભગવાનના છે. તો આપણને 2 ઘડી સોનું ચાલ્યું હોય તો પર વસ્તુની મમતા નથી કરો, ખોટો રાગ ને ખોટી આસક્તિ નથી કરો. ભગવાને તમને ભંડાર ઉપર ભટકવા મેળ્યા છે. માતાઓ તમે જ્યાં જન્મ છો તો બેના પાડી હોય, પાડો હોય, તમારા આજુબાજુ દીકરા હોય, દીકરીઓ હોય, કોઈ કુટુંબી હોય, ગોત્રી હોય, કોઈ ઘેરી માતા હોય, કોઈ નિરાધાર હોય, એનું કોઈ ના હોય, ઘેરી બે હોય, ઘેરું બધ હોય, ઘેરું ગધાડું હોય, કોઈ નિરાધાર જીવ હોય, એને સંતોષ આલો એ તમારી ભક્તિ છે. ગ્રહસ્થના આશ્રમમાં રહીને ભક્તિ જાણે છે કે આ ભગવાનનું ભગવાનને અર્પણ કરે એ વખત એકલા ભગવાન ત્રિયોગપતિ તમારા પાસે જોઈ છું. અને ભગવાન પ્રસન્ન કરવા હોય તો ભગવાન પ્રસન્ન કરવાનો માર્ગ જ આ છે કે તમારી જે મન વસન ક્રમથી વર્તના છે તમારી કોઈ જીવથી વ્યવસ્થિત ના કરે. વેર અને વાસના આ 2 હોય તો તમે જો જાઓ તો ભક્તિ છે. કોઈ તમારા પાસે નથી. કોઈ આ વસ્તુ છે એ ખરેખર વહીવટ કરતા તમે છો. બાકી વસ્તુ પરમાત્માની છે. તમારે વહીવટ કરતા આવે છે તો મને છૂટી અમે સમય થોડો છે. અમે પ્રભુને આ બાપજીને નારાખી મેળ્યા છે ગીતાભાઈ અને એટલે એને બોલાવે ભગવાન મહાવીર કાલે જ આપણે વાત કરી. ભગવાન મહાવીર પણ કહ્યું છે કે સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ જ મારું માર્ગ છે. કૃપાલ દેવી કહ્યું છે કે રાષ્ટ્રથી રહિત થવું એ મારું માર્ગ. જો જે મારા જ્ઞાનીઓ છે એ માર્ગના અનુસરીને આપણે જો વર્તન કરીએ, એના અનુસરીને એની ઉપાસના કરીએ તો ધર્મ તરફ આપણું મુખ છે.
નકર આપણે વિમુખ ધર્મ રચી અને આ તો આત્માના ઉપર બધો સંસાર તો રચાય એ અજ્ઞાન દ્રષ્ટિથી જ રચાય. કારણ કે જો તો કે આ તો કે કર્મ હોય, જો આપણને એમ થાય કે ભાઈ આટલો બધો આપણે કર્મ કરે ને હવે આપણને જ્ઞાન થાય, તો વિચાર કરો કે પેલા જીવનનું જ્ઞાન થાય? જો કર્મ માટે કહો તો કોઈ જીવનું જ્ઞાન થાય જ નહીં. કારણ કે એક બળથી એક બળ રચાય, એ તો કૃપાળુદેવનું સિદ્ધ વાક્ય છે. એક બળથી અનંત બળ રચાતા નથી. અને જો એક બળથી અનંત બળ રચાતા કોઈ પણ જીવાત્માનું કલ્યાણ થાય જ નહીં. કારણ કે એક બળમાં અનંત બળ રચી નાખે. એ કરેલી એક બળથી અનંત બળ રચી નાખે તો એ બળનો આળો ને એનો અંત આવે કે. માટે જે આપણું આજે પૂર્વનું રચેલું સૂક્ષ્મ શરીર છે એનું અત્યારે આ ભોગવટું. જે પૂર્વ આપણું પ્રારબ્ધ છે, આપણે રચેલું આખું પ્રારબ્ધ છે. જે અત્યારે આપણું જે સૂક્ષ્મ શરીર છે એ જીવ હારી લઈ જાય એની એક જ ભક્તો રચાવાનો. પણ કપાળદેવ કહ્યું છે કે એક ભાવમાં અનંત ભાવનું દુઃખ ટાળવું હોય તો એક ભાવનું સુખ જીવને જતું કરવું. તારા આપણા ભાવનું સુખ જતું કરવાની આપણી, કારણ કે અંતરમાં સુખની યથાર્થ આપણી સુખની વચ્ચે અત્યારે આપણે પૂતગલ પરિણામવું પડશે. અને એ જે દેહ ઉપરની આસક્તિ એ જ આપણો સંસાર. એક તો વાત નક્કી કરી લે કે જ્યાં સુધી એનો આત્મા બળવાન ક્યારે બને કે જયારે એનામાં નિષ્ફળતા બળવાન આવે એનો જ આત્મા બળવાન બનવાનો. બાકી નિષ્ફળતા બળવાન નહીં હોય એ આ માર્ગ માટે નપુસકતું. એની નિષ્ફળતા જ બળવાન છે. જેટલી એની નિષ્ફળતા બળવાન એટલો જ એનો આત્મા બળવાન. અને જો એનો આત્મા બળવાન થાય તો એની નિષ્ફળતાને ઝરકાવવાનો મૂકે નહીં. કારણ કે એના હૃદયનું જો દુર્બળ હોય તો આ માર્ગ માટે કંગાલ જ છે. કારણ કે આ તો એના અંતરત્યાગની પેલી છે. સાચો હૃદયનો ત્યાગી એના અંતરત્યાગી છે. સાચો વૈરાગી એનો હૃદયનો ત્યાગ છે. કારણ કે એની ઉદાસીન દશા હોય, જગત ઉપરથી બધા ભાવોની પ્રીતિ ઘટી ગઈ હોય અને અંદરની આસક્તિ એની મુકાતી જ હોય અને પરપદાર્થની વર્તિમાંની તાદાત્મ્ય વર્તિ ઉઠતી જતી હોય અને બહારના આ બધા જે ભાવોમાં છે એમાં એની થોડી ઉદાસીન આવતી હોય અને એ ઉદાસીન ભાવ જેટલો એના ઉપર દેહ ઉપર આવે એટલી વર્તિ એના અંતરમાં જાય. ન તો બાકી તો મૂર્છા ભાવે જગત રચાશે. આ સંસાર ની ઉપાર્જન કરે છે અને એ આસક્તિથી એના દેહ ઉપરની આસક્તિથી સંસારનું પોષણ આપે કરે. બાકી જેટલી દેહ ઉપરની એની આસક્તિ ઘટતી જતી હોય, દેહ ઉપર ઉદાસીનતા આવતી હોય અને જેટલી દેહ ઉપરની ઉદાસીનતા આવતી જાય એટલી વર્તી એના અંતર્લક્ષમાં આત્મામાં જાય. અને એ આત્મામાં વર્તી જાય એટલી એ આત્મા યથાર્થ આત્માનું ભજન. એટલે આ જો કે બાપજીનો આજ તો ભગવાનના આપણા પ્રતાપ બાપજીનું એ બધાનો આપણે જોર છે. ભક્તિ કરવી હોય અને કોનાથી અનાસક્ત રહેવું હોય તો ઘણી મોટી એ વાત છે અને આમાં ખૂબ સમજણ માંગે છે. જો તમે ઓછો વાંચી ઉઠાયેલી આ બધું આશય ન બાળવું નથી ને બાળવું એ સેવડી મોટી વાત કહેવાય. પણ ખુદાકું ક્યાં પાવના ઓછી તોડીને લગાવના. આ પર પદાર્થની રડ છે એના ઉપર આપણે મોહિત થયા છીએ એ તો પરમાત્માનો માર્ગ નથી. પણ પર પદાર્થથી શાંત થો. તમે દેહના ભાવથી ઉતરો. તમારું ચેતન દેવ છે, જ્ઞાતા છે આત્મા, વિલોકપતિ છે, સહેજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા છું. એવા તમે આત્માઓ છો અને પરમાત્માના છો. આ વિશ્વ પરમાત્માનું છે અને આ રાગદ્વેષ તમે નથી કરો. શરીર એ તો તમારું સાધન છે, પરનું બંધેલું છે, નાશવંત છે, એક ઘૂંઘળું ને આખરી વેદનાનું ઘર છે. પણ આ શરીરમાં રહેલો જરહજ્યોતિ ચેતન આત્મા પરમાત્માનો અંશ જેને કહેવામાં આવે છે એ આત્માની સમજણ નથી. અનાત્માની સમજણ છે, શરીરની સમજણ છે આપણે કરીએ છીએ એટલે આપણા મૂળ ધર્મને પામતા નથી. પરની આસક્તિ હેને થાય છે કે આપણને કોણ છે ખબર નથી. બોલવાનું તો આપણે પ્રતાપ મહારાજના છે ને, પણ હું એક ભજન કહ્યું કે સંસારમાં રહી અને વર્તિનું પરિવર્તન કરવું અને બદલવું હોય તો એક આ ભજન છે કે સત્પુરુષ દેહધારી જેને નિરાવરણ જ્ઞાન પ્રગટ્યું હોય, દેહ સતો દેહાતીત આત્મા જેને પરમાત્મા કેવા છે દર્શન થયું હોય ને એમાં જેની સ્થિતિ હોય એવા પુરુષ હોય અને એ પુરુષ પ્રત્યેનો જેનો પ્રેમ ઉત્પન્ન થયો હોય, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ હોય અને શ્રદ્ધા અને વિશ્વાસ હોય અને એના બોધ પ્રમાણે આ જીવ જાગૃત થયો હોય તો મારામાં આત્મા ના બધામાં આત્મા અને આ બધું એ પુરુષ પરમાત્માનું છે. આવી અર્પણતાનો ભાવ હોય તો એ જીવનો દાસોહમ ભાવ આવે. દાસોહમ ભાવ આવે તાર ભક્તિ તમે જુઓ
તો શરીર ને શરીરની રચના એ તો પરમાત્માની તમારું નથી. આ તમારું સાધન છે. ઇન્દ્રથી દ્રષ્ટિ કરે છે, જળ છે, બધા અમૃતના કુંભ ભરેલા પાણી, સૂર્યથી પ્રકાશ છે, ધરતી માતા રસાયેલી છે, અનાદા કણના ફતેકના અનંત કણ બનાવે છે, જે જાત જાતમાં ફળ ફૂલ આ બધાનો બનાવનાર એ દાતા છે. પરમોનો દેહ બનાવનાર એ દાતા છે. એ ભગવાનના માર્ગમાં જવું હોય તો સમર્પણતાના ભાવથી જોઈશું. સમર્પણતાનો ભાવ આવે તો આ બધા જીવ ભગવાનના છે. આ બધો તો તું પરમાત્માનો છે. પરમાત્માનો તો તું પરમાત્માને અર્પણ કરો તો આપા પણ મળી જાય. હું અને મારા જે ગ્રંથિ છે એમાં દાસો એ પરમાત્મા આ જીવત તારો છે, તો આ તત્વ તારો છે, આ બધા જીવ તારા છે. તારું તને અર્પણ કરું, તારી વસ્તુ છે ને મેં હું મારા અર્પણ કર્યું એટલું બંધનમાં આવ્યો છું. તો એ પરમાત્મા તું તારું મંદાર આવો શુદ્ધ ભાવ આવે અમારું પ્રેમ ઉત્પન્ન થાય તો સત્પુરુષ પ્રત્યેનો એટલો આતંકિક ભાવ પેદા થાય તો એની વર્તી એક જ માર્ગ ઉપરાઈ જાય, એક લક્ષ્ય ઉપરાઈ જાય. તમે રો હોય પણ વર્તી એક ન ભરે. આ બધામાં તમે જુઓ કે આ બધું પરમાત્માનું છે. જેમ હું છું ગોધમજીનો રહેવાસી છું અને હું માપરમાં આવ્યો છું ત્યારે આ બધું આટલું માનીને આટલો સાધન આટલી સામગ્રી પાડું છું પણ મારાનું અને કોઈ નહીં આગળ વાળી. આ જમીન ઘર ગોમ મોનવી સાધન સામગ્રી આટલા દેશના આત્માઓ આવ્યા છે પણ મારાનું અને કોઈ નહીં. તમારા શું છે? તમારો ચેતન આત્મા છે ને મારા પરમપિતા પરમાત્મા છે ને પરમાત્માના આ જીવ છે ને પરમાત્માનો આ વિશ્વ છે. એવો ભાવ કરું તો જ મને અંતર શાંતિ આવે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એનો ભાવ એક આ ભજનમાં દર્શાવ્યો છે કે જે ભગત સંસારમાં રહી અને વૃત્તિ પરમાત્મામાં પરોયું હોય એ જીવનું જીવન એવું હોય. રચી રે ગણકો વાજો ન દિલાવો લાજો, રચી રે ગણકો વાજો ન દિલાવો લાજો. હું તો સંતાવાળા વાજો મન ઘડીએ ગુરુજી ગાવા વિસરે. Gloria
મન ઘડીએ ગુરુજી નવરીસર મારો વેદોણો સકાર શરીર મન ઘડીએ ગુરુજી નવરીસર સખી રૂમ રૂમ મહુડી વેદના 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 મારી ઓકે ઓસોળની દાર મન ઘડીએ ગુરુજી નવરીસર મારે આંખે અસુરની દાર મન ઘડીએ ગુરુજી નવરીસર મારી ઓકે અસુરની દાર મન ઘડીએ ગુરુજી નવરીસર મારે આંખે આંસુડાની ધાર મન ઘડીએ ગુરુજી નવરીસર સખી આજનો વસુટા બેરા ક્યો સખી રે આજના વસુટા બેરા ક્યો સખી રે આજના વસુટા બેરા ક્યો સખી રે આજના વસુટા બેરા ક્યો જમા વસુટેલા પાન મન ઘડીએ ગુરુજી નવરીસર જમા વસુટેલા પાન મન ઘડીએ ગુરુજી નવરીસર વસુટેલા પાન મન ઘડીએ ગુરુજી નવરીસર જેમાં વૃક્ષ વસુટેલા પાન મન ઘડીએ ગુરુજી નવરીસર સખી રે રોતા રયન દોરી હોકી 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 ઉડાન રતના દેખાય મન ઘડીએ ગુરુજી નવરીસર રાજા ઉડાન રતના દેખાય મન ઘડીએ ગુરુજી નવરીસર રાજા ઉડાન રતના દેખાય મન ઘડીએ ગુરુજી નવરીસર રાજા ઉડાન રતના દેખાય મન ઘડીએ ગુરુજી નવરીસર મુકલ કબીર મારો આત્મા સખી મુકલ કબીર મારો આત્મા સખી મુકલ કબીર મારો આત્મા સખી મુકલ કબીર મારો આત્મા કદાસની લેજો સંભાળ મન ઘડીએ ગુરુજી નવરીસર
કરીએ ગુરુજીના વિચારે માણસ દાસની લેજો સંભાળ મન કરીએ ગુરુજીના વિચારે માણસ દાસની લેજો સંભાળ મન કરીએ ગુરુજીના વિચારે આ ભજન ગાવાનું તાત્પર્ય એક જ છે કે તમે સંસારમાં રહો અને પરના વિષયોને ભજો અને પરમાત્મા પ્રાપ્ત થાય એ કદી બન્યું નથી. પણ સંસારમાં રહે અને જેની વૃત્તિ પરમાત્માના બોધમાં સ્થિર હોય, પરમાત્મા પુરુષ પ્રત્યે એટલી આસક્તિ અને જેનું મન વર્તાતું હોય, એને સંસારનો બધો ન પડે, એના કલ્યાણ નજીક વર્તાતું એ એના હૃદયમાં ભગવાન જરૂર પ્રગટ હોય. પણ જેની વૃત્તિ અખંડપણ, નિત્યપણ, શુદ્ધપણ, નિર્મળ ભાવ રાખી અને એ દશાના પુરુષ અને જીવની આટલી જાગૃતિના ભાવ હોય તો આ સંસારમાં બધા જીવી નાશે. બધો તત્વો પૂર્ણ પુરુષ પરમાત્માનો છે અને આ જીવ પણ પરમાત્માનો છે. એ પરમાત્માના હાથી લગાડે અને પછી વર્તમાન ક્રિયા ખેવકે તો એ દાસો ભાવ હોય. જેમ જેમ પગલું મોડે, જેમ જેમ જુએ, જેમ જેમ ભાળે, જેમ જેમ લે, જેમ જેમ દે, જેમ જેમ વર્તી વર્તે તો બધા પરમાત્મા 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 એ પરમાત્મા એ પૂર્ણ પુરુષ એ બોધ વિસર્જન કરીએ ન થાય. આ મારો વેદોણો સકળ શરીર બોધનો બોણ મને વાજો વેદોણો રોગ રોગ જુઓ એના કાળજામાં પણ આપણને ઘરનું મુખ ગમનું મુખ કારણ એ કહે છે ઘરમાં ઘડી ગોઠતું નથી, મને ઓગણીઓ ખાવા થાય તો આ બધી પરવસ્તુ છે. આ જીવ વનવગર આવે છે, આ જીવ છે કોઈ નથી. વૈરાગ ભાવ થાય અને સત્પુરુષનું બોધ હૃદયમાં જાગૃતિમાં આવે તો એનો આત્મા પરમાત્મામાં એકાગ્રતી. પણ આ વાત વિસર્જન થાય ને રાગ ને દ્વેષ ને હું ને મારું ને તારું ને ભાઈ ને ભાઈ હું કરું ને હું કરું, અરે હું કરું તારે કોમદ એક જ થતો. જે પુરાણ પુરુષ પરમાત્માનો બોધ છે એ હૃદયમાં ધારી એનું વર્તમાનનું રક્ષણ કરે. તારી વૃત્તિ સુકાય નહીં, ભાવ બદલાય નહીં, કોનું ધણી પણ આવે ને શીડું આપણે જે પોસલે હવે છે તો સ્વ ધણી પણ થાય. મહેન્દ્રમાં તાગ હૃદયમાં બધું હોય. કારણ તું ભગવાનની શરણ લીધું, આ જીવ છે ચેતન અને ભગવાનનું શરણ લીધું એને દુનિયા આપી. દુનિયાના જીવ છે એ બધા હવને ક્રમે બંધાયેલા છે તો બધામાં બધા આત્માનું કલ્યાણ જ હવમાં હિત ભાવના રાખ, હવનું કલ્યાણનો ભાવ રાખી અને વર્તી મહાપુરુષના બોધ પ્રતિ રાખે તો એ જીવ બસે. બાકી વર્તી ભગવાનના બોધનું વિસર્જન કરી અને અહંતા મમતામાં રોકે તો ભક્તિ ઉભા રહીને ન થાય. ભક્તિ કરવી હોય તો આગલા પુરુષોનો જુઓ મીરાનો વિરસ, મીરાનું જાણ ભગવાન હતા આખા વિશ્વમાં પર ભારતી હતું. ત્યારે આજે જેને ભક્તિ પ્રાપ્ત થાય એના બધામાં એ પરમાત્મા તું તું તારું અણુ પરમાણુમાં તું રોમ રોમ ને રગવરમાં તું તો અભિમાની કોઈ જગ્યા ન રહે. ગોપીઓ જો શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે ગોપીઓને આ પ્રેમ હતો. કૃષ્ણ બધા કૃષ્ણ દેહધારી પરમાત્મા હતા, એવાનો બોધ હૃદયમાં ધારતો જીવ પણ મટી ગયો, હમ મટી ગયો. ગોપીઓને ભગવાન ઘેર મોકલતા હતા. પછી ગોપીઓ જવાબમાં કીધું કે શું મોકલો છો તો તમારે પણ આ મારા જે હું ને મારું ઋતુ એ તમે એ લીધું છે, મન તો તમને અર્પણ કર્યું. અમારા પાસે કોઈ નથી તો ખાલી છે, તો શરીર તમારા શરીર મળતું એ તો મૂકવું હોય તો મૂકો, બાકી અમારે તો કોઈ નથી. જો આ શક્તિ પ્રેમ નું સૌ પછી એ ગોપીઓ ઘેર બંધ પડે ને ઘેર બધી વસ્તુ છે. એક તલનો ત્રીજો ભાગ જે વસ્તુ ભાડે પાણી ભાડે પાણી ભાડે ઝાડ ભાડે બાળ ભાડે માની બધામાં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તમે રાધાનો પ્રેમ જોયો? રાધા ઝાડના આલિંગન છે એ પરમાત્મા બધા ભગવાન ભાડે કારણ કે ભગવાન આ વિચાર આ બધો પછી આ સંસાર પ્રત્યે ખોટો મોહ રાખો તો ખોટો રાગ કરો, એક જીતથી ઝેર કરો, કસાય કરો, કપટ કરો. અરે વસ્તુ તો મને ભગવાન આવી છે એ તો અર્પણ કરવા દીધી. ભગવાનનું ભગવાનને અર્પણ ન કરે તો આ જીવ શું કરે? મોક્ષમાં જવું છે, તમારે અમરલોકમાં જવું છે. અમરલોક તો તમારા અંતરમાં પડે છે. એના પર તમે આ નાટક લખી, આ નાટકમાં તમે ભૂલા પડો. પણ આ નાટકથી સંત હો, મહાપુરુષોનો બધા સુસ્વ છે તો તું પછી ઉઠી જા, તું નિર્મળ થઈ જા,
નિર્વેદથી જા દાસો ભાવ કર તારા અંતરનું દ્વાર ખુલ્લું કર ભગવાન મળી જવાનો દ્વાર તારા અંતર પરમાત્મા તારા અંતરમાં જ્ઞાતા ભીતર તરીકે આત્મા ના આ બધાના ધણી પરમાત્મા છે આટલો ભાવ રાખો વધારે મત મત ની કટ હું કરું પણ એક ભક્તિમાં મુખ્ય ભાવ પ્રધાન છે જો સુદામા હતા એને ઘેર ભગવાન કેવી દશા તાર વિદુરજી ને ઘેર ભગવાન આવ્યા વખત હું હતું તાણ સવરીભાઈ ને ઘેર ભગવાન આવ્યા તાણે હું હતું તાણે તમે મેં ખોટી શરત નહીં કરી અત્યારે કોઈ કરવું પડે એવું નથી તાર સતો ખોટા વિકલ્પ ખોટો રાગ કરીને ખોટો સંગ સેવી અને આપણા મનને વિકલ્પ વાળું કરી અંતરમાં ન થઈએ ભગવાનનો હું જોયું અત્યારે તમને અન્નના અને ધનના તો ભંડાર ભરેલા છે કારણ તમે શાંતિ રાખો તમે નિર્વ્યાર વર્તી કરો તમે તપાસી જુઓ મારું કેવું નથી માનો પણ તમારા આત્માનો માંથી હૃદયમાં દેવ છે પૂછો કે આ કોણ ના કેમ તું કોણ તો નિપથમાં કૃપાળુ દેવ જે આ સંસારમાં રહી 33 વર્ષની ઉંમરમાં મહાવીર બીજા અથવા તો રોમનો હોઈ શકે છે આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ પુરુષનો વાક્યો જુઓ બાજીનો વાક્યો જુઓ આગળની વાતો પર તમને શ્રદ્ધા ન રહે જો રોમના ભાઈ ભરત હતા એના હૃદયમાં ભક્તિ હતી રોમ ગાદી બેહવાનું કહ્યું એ વખત રોમનું ભરતનું કાર્ય છે આ વિશ્વના ધણી તો રોમ છું ભરતસિંહથી બે ગાદી જો અર્પણ કરવા થતો એટલી પૂર્ણ દશા નથી પરમાત્મામાં દાસો સંભાવ હતો કે આ બધું તો રોમ ના ધણી તો રોમ છું રોમ તો અયોધ્યા તો આ હું એનું પકડું એ આખી અયોધ્યાને લઈ વશિષ્ઠ ગુરુને બધાને લઈ અને જો રામ હતા સો જતા રામ વનમાં ચિત્રકૂટ તો હર બધી આખી અયોધ્યા લઈ ગયા છે જીવન ભાવ એક વાત તમે તપાસી આપણે ખોટું અરે આ રોગ ફેંકે કૂતરાને કાગડો ફેંકે તમે એક બચ્ચા હારું લડી મળશે કૂતરાને કાગડો હોમળો પેલો મરતું ફેંકે અને તેમ કરે એમ તો આપણે કહીએ તો ભક્તિ તો ન થાય ભક્તિ માટે તો તમારું હૃદય વિશાળ હૃદય કરો સ્વીકાર કરો ભક્તિ કરો તમારો હૃદયનો ભગવાન છે પૂછો ખરો ને ફાળો તમે ખોટી મુમત રાખો બે ગઈનો ટેમ છે હજુ આ ગામમાં આપણે આવવું હતું અને આ સમય આજનું જોયું અને કાલે પૂરું થઈ જવાનું છે આમાં આ મળ્યા તો શું મળ્યા જો તમે વર્તીને ખેડાવો ને લક્ષ્ય ન રાખો તો પાક ન ખેતરમાં બીજ વાવીએ વાવણી વખતે સુરા થઈએ પછી રક્ષણ ન કરીએ તો પાક ન લઈએ કારણ તમે બોધ બીજ તમારો આત્મા છે જો તમારે બીજી વાત રોજ તો લક્ષ્ય ન રોજ પણ તમારું મૂળ તમારા દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે આટલો ભાગ તમે રાખો ભક્તિનો આ જ ભાવ છે તમે મળો અનંત તાર હો અને આગળ મોક્ષમાં જવું હોય તો એનો મારે ગાયક છે યોગી હોય તો આ પ્રેમ ઉત્પન્ન નહીં થાય પ્રાણી માત્રમાં તુચ્છો ભાવ નહીં થાય તો પરમાત્માના દ્વારમાં નહીં થાય અંતર્મુખ નહીં થવાય તમે ગમે એટલો ટાટક કરો ફાટક કરો તો બધો સાધન છે પણ જાણે આ બધામાં દાસો સંભાવા એના બધામાં તુચ્છો ના બધું તારું છે રાજ્યથી રહી છે તારા અંતરમાં એ પી શાંતિ આવે તારા અંતરમાં એ પીલોક નથી ભગવાન અંતર્જામી તું અહીં એના વાત કોઈ નથી અને આ બધા જીવોને કોઈ નથી બાળજી એક વાક્યમાં લખ્યું છે કે તારો અંતરનો દેવ પ્રસન્ન થાય તારો આત્મા છે એ પ્રસન્ન થાય તારા આ બધામાં ભગવાનનો દર્શન થાય આ બધામાં ભગવાન ગણાય તારા અંતરમાં ભગવાન ગણાય સો અત્યારે તમે આત્માઓ છો આત્મામાં શંકા નથી કરો આત્મામાં શંકા કરે તો ઘણા ભોળ કરવું પડે તમે ચેતન આત્માઓ તો સ્વ આ શરીર છે એ તો નાશક છે નતું થયું છે ને ગણેલા નું છે રહી ગયેલા ભેગા થઈએ છીએ ભેગા નથી થતા જાય જા અને જાય એ હોય અહીં તો કોઈ તહેવાર નહીં દે શરીર બદલીને જો એક ઘેરા હો તહેવાર બને તમારે કર્મ તમે ભોગવો વસ્તુ એ રહે ભોગવટે તમારે જવું પડે જેમ આજે 25,000 મેં દેવું કર્યું હોય આજે કોઈના 5 લીધા હોય અને 25,000 મળે ને પછી હું બીજા જતો રહું તો એવું ગણ્યું તો મારા પહાડ જે દિવાળી હોય તો મારા પહાડ રૂપિયા તો હોય ન હોય તો આવું તો ન કહેવાથી પછી અમારા હોય વર્તમાન દાખલાને જોયા છે કે આ દેહી જેલા આ તો નથી કહેવા દીધા એનો પરિણામ ઘણો ખરાબ આવ્યો છે આ યુગમાં અત્યારે તમે હોય છો
કારણ શરીર બદલીને આવો તો કોણ છે તમારે અત્યારે આત્માનું શું શરીર લગતા ધર્મો છે એ પાળો બાપાઓ બેટાઓ માતાઓ પિતાઓ દીકરીઓ હારીમારો પિયરમાં જો પણ મહેમાન થો શું લાગે વાવડી કરો આટલું તમારા હાથમાં છે આસક્તિ અને મમતા દૂર કરી અને બધા જીવ ભગવાનના છે અને મહેમાન થો આ દેહનો સંબંધ રહેતો એટલામાં પરભાવથી તમે રાગ દ્વેષથી રહી છો ભગવાનનું ભગવાન અર્પણ કરો બીજું કોઈ ના આવે તો આટલું તો આવડે પાણી જોઈનું પવન જોઈનું ધરતીનું અનાજના કણ ઈના દૂધ દહીં આ શરીર બનાવનાર દાતા એ છે ના બધો તત્વો કોઈ દુઃખી જીવ હોય કોઈ નિરાધાર જીવ હોય તો એને હારો સંતોષ આલો શાંતિ આલો દિલ વિચાર કરો બધે જો મન હંકરાય હો તો શુદ્ધ ભાવ નહીં રહે અહંતા મનતા કરો તો હું જબરું અને આ ગોળું છે આ ભાવ કહે તો આત્મા છે રહે તમે જોઈ જુઓ તમારે આત્મા નજર રાખવી હોય તો આ પછી ઉતરો કે આ પૂર્વક્રમનું છે ને આ પૂર્વક્રમનું છે આજે એકને કેન્સર હોય ને કોઈ પાણી નવરતાતું હોય તો આ જગતમાં જ શકે પણ આ કેવું લાગે આ તમારા આટલા ખીરાની લાડવાળો જશે તો અહીંયા શું કહું ઝેર ઝેર હોય જીવ લેવા મારનો બળ્યો જથ્થો તારા તો પૂર્વનું પુલ છે લાગે છે કે મેં અને મેં બધા કાયામાં કપટ પણ છાયામાં રંગ આ શરીરો છે તો નાશ અજ્ઞાન ભાવથી કપટથી કર્મ કરેલો હોય એના શરીર બન્યો છે પણ જો મોની પૂર્ણાવતી કરવી હોય તો એનું અર્પણ કરો અને આ દેહને ઘડી નાખો ભગવાનની સેવા કરવામાં આ દેહ તો તમારે ઉત્તમ ઉત્તમ પુણ્યાનુબંધી પુણ્યનું કાર્ય થાય અને જે વસ્તુ તમારી હોય પુણ્યાની પધારે આવે આ બધા સર્વભૂત્ર જન્મ ભગવાનના હાથ રૂપવું હોય તો સર્વભૂત્ર જન્મ એ ભગવાન જો તમારા હાથ ક્રિયા રૂપી હોય આ કુંવાર છે ના મોહનભાઈ છે ના મોહનભાઈ ના જોયો આ જે માલો એમ આ શ્વાસ ક્રિયા કરી હોય તો સર્વભૂત હૃદયમાં ચેતન પરમાત્મા રહેશે સાક્ષીભૂત આ એનો તત્વ એને અર્પણ કરવો હોય તો આ રૂમમાં આપણે મુક્ત થવું ના આ બધા મત ને જદ હો તો બધા ભક્તિના ભાસ મોટ આપણે કરવાના કોઈ રોમના કરનાર મકરો ને કોઈ દઈના કરનાર સોર જો પરવસ્તીઓ મોહ કરે તો ભગવાનના સોર થવો અને ભગવાનના તત્વ ભગવાન અર્પણ કરો તો ભગવાન તમારા અંતરનો સખો છે પરમ પિતા મોક્ષ આલવા તૈયાર છે પણ ભગવાનના સોર થઈને જે જીવે એને ભગવાન કદી છોડતા નથી ગુનેગારને વ્યવહારમાં ભૂલ કરે તો સરકાર સજા કરે છે ને કરણીમાં ભૂલ કરે તો ભગવાનની આ જેલો છે બધા જેલીઓ છે ગધારાનો ઊંટ ને કાગડા ને કૂતરો ને હોમળો ને બુડડો ને રેસડો ને આપણે બધા જેલીઓ છીએ પેટ વાસે રાખ્યા બધા જેલીઓ છીએ માતાઓને નાની હગાઈ ના હોય તો જઈને ઘરમાં પોતાનો કરવા પડે જેલ ખોનું છે બધું ખમવું પડે